બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી નવદુર્ગા માતાજીનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા માતાજી અને ચોથું સ્વરૂપ કુષ્ઠમાંડા માતાજીની કથા વિશે। નવરાત્રિના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે। નોરતાનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગા માતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। દેવી ભાગવત પુરાણ મુજબ આ દિવસે આદ્ય શક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે। દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુંગટ છે, જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટ લટકે છે। પોતાના આ અદ્ભુત મુગટના કારણે દેવી પોતે ચંદ્રઘંટાના નામે ઓળખાય છે। માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના 5મા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચડાવવો જોઈએ। પૂજા બાદ દૂધનું દાન પણ કરી શકાય છે। આમ કરવાથી તમામ પ્રકારના દુઃખોથી મુક્તિ મળે છે। કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે। માતાની ઉપાસનાથી ભક્તોને ભૌતિક, આધ્યાત્મિક, આત્મિક સુખ શાંતિ મળે છે અને ઘર પરિવારથી નકારાત્મક ઉર્જા એટલે કે કલેશ અને અશાંતિ દૂર થાય છે। માતાની ઉપાસના માટે આ મંત્રનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। પિંડ જપ્રવારૂઢા ચંડકોપાસ્ત્રકેર્યુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા। માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટેનો હતો, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્ય શક્તિ સ્વરૂપે આવી જાય છે। દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમનું પ્રિય વાહન વાઘ મળે છે અને આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપી અને અભય વરદાન પ્રદાન કરે છે। માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુઓએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ। માતાને સફેદ વસ્તુઓ જેમ કે દૂધથી બનેલી ખીર વગેરેનો ભોગ લગાવવો જોઈએ। આ ઉપરાંત મધ પણ ધરાવી શકાય છે। માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખૂબ જ સુંદર છે અને તેઓ વાઘ પર પ્રસન્ન મુદ્રામાં બિરાજમાન રહે છે। દિવ્ય રૂપધારી માતા ચંદ્રઘંટાની 10 ભુજાઓ છે અને હાથોમાં ઢાલ, તલવાર, ખડગ, ત્રિશૂલ, ધનુષ, ચક્ર, પાસ, ગદા, બાણ, ભરેલું તર્કસ વગેરે છે। માતા ચંદ્રઘંટાનું મુખમંડળ શાંત, સાત્વિક, સૌમ્ય પરંતુ સૂર્યના તેજવાળું છે। તેમના મસ્તક પર ઘંટ આકારનો અડધો ચંદ્રમા સુશોભિત છે। માતાની ઘંટની જેમ પ્રચંડ ધ્વનિથી અસુરો હંમેશા ભયભીત રહે છે। માતા ચંદ્રઘંટાનું સ્મરણ કરતા સાધકો પોતાનું મન મણિપુર ચક્રમાં સ્થિર કરે છે। માતા ચંદ્રઘંટા નાદની દેવી છે। તેમની કૃપાથી સાધક સ્વર વિજ્ઞાનમાં પ્રવીણ થાય છે। માતા ચંદ્રઘંટાની જેના પર કૃપા રહે છે તેનો સ્વર એટલો મધુર રહે છે કે દરેક જણ તેની તરફ ખેંચાઈ આવે છે। માતા ચંદ્રઘંટાની કૃપાથી સાધકને અલૌકિક દિવ્ય દર્શન અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે। સાધકના બધા પાપ બંધનથી છૂટી જાય છે। પ્રેત બાધા જેવી સમસ્યાઓથી પણ માતા સાધકની રક્ષા કરે છે। યોગ સાધનાની સફળતા માટે માતા ચંદ્રઘંટાની ઉપાસના ખૂબ જ અસરકારક હોય છે। ત્યારબાદ શ્રી દુર્ગા માતાજીના ચોથા સ્વરૂપ વિશે વાત કરીએ તો નવરાત્રિના ચોથા દિવસે
નવદુર્ગા માતાના ચોથા સ્વરૂપમાં માતા કુષ્ઠમાંડાની પૂજા કરવામાં આવે છે. કુષ્ઠમાંડા દેવીની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખથી છુટકારો મેળવે છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. નવરાત્રિમાં દુર્ગા માતાના પૂજા આરાધના થાય છે. નવરાત્રિના 9 અલગ અલગ દિવસે નવદુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. જેમાં નવદુર્ગાનું ચોથું નોરતું એટલે કે ચોથો દિવસ નવદુર્ગાના ચોથા સ્વરૂપમાં માતા કુષ્ઠમાંડાને સમર્પિત છે. માન્યતા મુજબ કુષ્ઠમાંડા દેવીની પૂજા કરવાથી તમામ પ્રકારના દુઃખ અને ગરીબીમાંથી મુક્તિ મળે છે. આ સાથે દીર્ઘાયુષ્ય, કીર્તિ, શક્તિ, આરોગ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પૂજાના અંતે માં કુષ્ઠમાંડાના મંત્ર અને આરતીનો પાઠ કરવો જરૂરી છે અને બહુ ફળદાયી માનવામાં આવે છે. ત્યારબાદ જ પૂજા પૂર્ણ થવાનું માનવામાં આવે છે. માં કુષ્ઠમાંડાને 8 ભુજાઓ છે અને તેથી જ તેમને અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કુષ્ઠમાંડા દેવીના એક હાથમાં માળા હોય છે અને અન્ય 7 હાથોમાં ધનુષ, તીર, કમંડલ, કમળ, અમૃત કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલા હોય છે. કુષ્ઠમાંડા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે કુમ્હરડા, એટલે કે કોળાનું બલિદાન આપવું. માતા કુષ્ઠમાંડાની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખ અને ગરીબીથી મુક્તિ મેળવે છે એવું માનવામાં આવે છે. માતા કુષ્ઠમાંડા એ બ્રહ્માંડની રચના કરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુષ્ઠમાંડા દેવીનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. તેથી માતાનું આ સ્વરૂપ બુદ્ધિનું વરદાન આપે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી કુંડલીમાં બુધ ગ્રહ સકારાત્મક બને છે, ઉપરાંત વિચાર સકારાત્મક રહે છે. માતા કુષ્ઠમાંડાની પૂજામાં પીળા કેસરવાળા પેઠાનો પ્રસાદ ધરાવવો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત માલપુઆ અને પતાસા પણ પ્રસાદમાં ધરાવી શકાય છે. માતા કુષ્ઠમાંડાનો મંત્ર આ પ્રમાણે છે: યા દેવી સર્વભૂતેષુ માં કુષ્ઠમાંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બાપુ, આ હતો શ્રી દુર્ગા માતાજીના 9 સ્વરૂપોમાંથી ત્રીજું સ્વરૂપ શ્રી ચંદ્રઘંટા માતાજી અને ચોથું સ્વરૂપ શ્રી કુષ્ઠમાંડા માતાજીની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.